આપણે સમજાય કે જંગલો અને આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે, વૃક્ષો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે। જંગલમાં એકલા પ્રાણીઓથી જંગલ ના બને। જ્યારે કોઈ પણ પ્રાણીનું ઘર છીનવાઈ જાય ને ત્યારે તે નહીં થાય। ખાવાનું કાપવામાં આપણે શું કર્યું? લડાઈ કરવાની। મૂવી જે હતું ને એની એક નાનકડી ક્લિપ જોઈશું અને એના ઉપરથી એક બહુ મહત્વની વસ્તુ સમજીશું। તો બધાને જોવા માટે રેડી? કારણ કે તમે તો ગીત ગાતા હશો પણ અમે લોકોએ આપણે તો બહુ પહેલા છોડી દીધું એટલે વધારે મજા અમને આવી। તો આજના સેશનમાં તમને બધાને ગમ્યું? અચ્છા, તો હું સૌથી પહેલા તો બાયોડાયવર્સિટી વિશે, ફોરેસ્ટ વિશે તો કારણ કે અમે લોકો બધા શહેરમાં રહેલા છીએ એટલે વધારે અમારે એનો નાશ કરી દીધો છે। હવે એ તમારું નામ, તમે કઈ સ્કૂલમાંથી આવ્યા છો? ગુજરાત સાયન્સ સિટીમાં જે ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટની ઉજવણી કરવામાં આવી તેના વિશે તમારું શું કહેવું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કિશનપુર પબ્લિક સ્કૂલમાંથી હું ત્યાં શિક્ષક છું, ગોહેલ દીપ્તિબેન મહેન્દ્રભાઈ। ત્યાંથી અમે 120 બાળકોને લઈને આવ્યા છીએ। આજે ફોરેસ્ટ ડે નિમિત્તે અમને સાહેબશ્રી અને બહેનોશ્રી દ્વારા ખૂબ જ સરસ બાળકોને માહિતી આપવામાં આવી કે જંગલોનું શું મહત્ત્વ છે, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે, આપણે જંગલોને કેવી રીતે બચાવી શકીએ છીએ। તો અમારા બાળકોને, અમે 1 થી 5ના બાળકો છે, જે બાળકોને ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી એટલે બાળકોને ખૂબ જ મજા આવી છે આમાં।